મિત્રો ભક્તોને છે ને વિનામૂલ્ય વસ્તુ આપવામાં આવે છે। તમે જોઈ શકો છો કે રાજકોટના નવનિર્મિત ખાટુ શ્યામ બાબાના મંદિર પર આવ્યો હતો અને અત્યારે છે ને ચોમાસું આવી ગયું છે। કીડીઓને છે ને એને ખાવા માટે બહુ બધા પ્રશ્નો થતા હોય તો કીડિયારું તમે જોઈ લ્યો, નાળિયેર છે, સાથે લોટ અને ખાંડનું મિશ્રણ છે કે જેને આપણે છે ને નાળિયેરમાં ભરી અને કોઈ એવી ગાર્ડન છે કે કોઈ પણ એવી ખુલ્લી જગ્યાએ મૂકીએ તો છે ને કીડીઓને એમાંથી સરસ મજાનું ભોજન મળતું રહે અને એવું કહેવાય છે કે એક નાળિયેર મૂકો ને 2500 કીડીઓ છે ને એમાંથી ભોજન મેળવી શકે છે। આ ટાઈપના સરસ મજાના નાળિયેર અહીંયાથી વિનામૂલ્યે ભક્તોને ત્યારે આપવામાં આવી રહ્યા છે। અમે લોકો શ્રીફળ અને લોટ અને ખાંડનું મિક્સચર એ રીતના કીડીઓ માટે આપીએ છીએ અને અત્યારે ચોમાસામાં બધું પલળી ગયું હોય છે તો કીડીઓને ખાવાની વ્યવસ્થા પૂરતી થતી નથી, તો એના માટે બહુ સારું હોય છે। અને એકવાર એક શ્રીફળમાં લોટ ને બધું મૂકીએ તો 2500 ચીટીઓ 15 દિવસ લગી આરામ પ્રેમથી જમી શકે, 2 ટાઈમ એટલું એમાં એને મળી શકે છે ભોજન। ये जो अपना नारियल है मंदिर में बहुत सारा इकट्ठा है और ये बिना मूल्य सभी भक्तों को दिया जाएगा। આજે તૈયાર કર્યા છે પેકેટ્સ બધા, એ ભક્તોના હાથે ડિસ્ટ્રીબ્યુટ કરાવવાના છીએ જેથી કરીને પુણ્યના ભાગી એ લોકો બી બને અમારી જોડે। તો તમારા પણ મિત્રો, ફેમિલી ગ્રુપમાં બધા લોકો સાથે વિડીયો શેર કરો। તમે પણ જ્યારે ખાટુ શ્યામ બાબાના મંદિર પર દર્શન માટે આવો છો ને ત્યારે આ વસ્તુને અચૂક લઈ જાઓ। તમારા ઘર નજીક ગાર્ડન છે, કોઈ ખુલ્લી જગ્યા છે, ત્યાં આ વસ્તુને મૂકો જેથી છે ને ચોમાસા દરમિયાન કીડીઓ પણ છે ને ભોજન એમને મેળવી શકે। તો ફરી મળીશું રાજકોટના ખાટુ શ્યામ બાબાના મંદિર અવનવી માહિતીની સાથે।